હકીકત છે વિસાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા. આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી, પ્રજા માટે બધું કર્યું છે. ભારતીય જનતા પાર્ટી જે મારી હતી, સારી પાર્ટી, આદર્શ પાર્ટી, એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ, બદમાશોની પાર્ટી બની ગઈ. બળાત્કારીઓને ભાજપવાળા ખેસ પહેરાવે, ટોપી પહેરાવે અને સન્માન કરે. જૂનાગઢની વિસાવદર બેઠક અને મહેસાણાની કડી બેઠક, જેમાં બંને તાલુકાઓમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી એવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે આ સમય દરમિયાન આ બંને તાલુકામાં ચૂંટણી યોજાશે. છતાં પણ ત્રણેય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બંને તાલુકાઓમાં લડવા માટે ભાજપ સામે જે છે તે જીતવા માટે તેમજ ભાજપ પણ વિપક્ષને હરાવવા માટે સખત તૈયારીઓ કરી રહી છે, રણનીતિઓ બનાવી રહી છે. અને તેમાં આપણને પણ એવું હતું કે આ બંને તાલુકામાં ત્રિપાંખીયો જંગ જામશે, પરંતુ હવે ચોથી એક પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા રચવામાં આવી છે, તે પણ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં ઝંપલાવશે. તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા જે સમયથી જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે, તે સમયથી તેઓ સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે સ્થાનિક કક્ષાએ પણ લોકો સુધી તેમની પાર્ટી પહોંચે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં પહેલાં તેમણે મહેસાણાની કડી બેઠકમાં પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ટૂંક જ સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. તો બીજી બાજુ વિસાવદર ખાતે પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ઝંપલાવશે તે રીતની જાહેરાત શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે. તો તેમણે વિસાવદરમાં આપણા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ટાંકીને શું કહ્યું તે પહેલાં સાંભળી લઈએ. જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે. કોંગ્રેસવાળા ડઝનબંધ જીત્યા પછી ડઝનબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવાનો તો સવાલ આવતો જ નથી. આમ હોય કે તેમાં બહુ ફરક પડતો નથી. એવા ઠેકાને પ્રજા માટે એક નવો વિકલ્પ, જેમાં ગઈકાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ, વોટર વર્ક્સના કનેક્શન હોય તો માફીનો સવાલ હોય, વીજળીના ભાવ ઘટાડવાનો હોય, બેકારોને રોટલા આપવાનો હોય, મોંઘવારી ઘટાડવાનો હોય, બહેનોને અનામત જે કોઓપરેટિવમાં એનો સવાલ હોય, મહિલા તલાટી હોય, તાલુકા ટીડીઓ મહિલા હોય, જ્યાં મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના બહારના કામો. એના આધારે જો મારા માટે કંઈ કેવું હોય તો મને મત નહીં આપતા. પણ આ ત્રણ પ્રૂવ નકામા પક્ષો છે, જેને તમારા મતની પડી જ નથી ને મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી. એવા ઠેકાણે બાપુની 12 મહિનાની સરકાર માટે, જેના માટે ગુજરાતનો સુવર્ણકાળ કહી શકાય, પ્રજા પોતે વડથી કહેતી કે અમારી સરકાર છે, વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય. આરટીઆઈ આપણે અમલ કરેલું, ટ્રાન્સપરન્સી અમલ કરી, ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા, કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે મગફળીની નિકાસબંધી 100% ઉઠાવી લીધી. અનેક નાના મોટા પ્રશ્નો. એવા ઠેકાણે જો આ ત્રણથી બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય તો બાપુ જૂના છે, નવા નથી. અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું. જો ભારતીય જનતા પાર્ટી આમે વાંધો હોય તો ગુજરાતની 7 કરોડની પ્રજા બંને વિધાનસભા કડી અને વિસાવદરના બાય ઇલેક્શનના મતદારો ઉપર આશાની મીટ માંડીને બેઠા છે. અમે દુઃખી છે, અમે મરી ગયા, ભય નીચે ડરાવે છે ભારતીય જનતા પાર્ટી, ધમકાવે. એ બધામાંથી તમે 2 વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો. અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી માની લો કોંગ્રેસ જીતે કે આપ જીતે, કોઈ ફરી પાછું ભાજપ જ જીતે છે. અને એટલા માટે આ લોજિકથી હું કહું છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ન હોય, વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય. જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી, લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી. અને એટલા માટે બીજેપીના મની પાવર, મસલ પાવર, અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય. કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે, આપના બી પૈસા ઘણા વાપરે છે એ લોકો. બાપુ જેવા છે એવા, કોઈ પૈસાના આધારે મની પાવર, મસલ પાવર નહીં, મોરલ પાવર. હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય ને એના કપાળ ઉપર હાથ મૂકીને ડિગ્રી ઓછું થાય, આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું. હ્યુમન ટચ.
માનવીને હું પૂછવા કે તું કેમ છે, દુઃખી છે તો કેમ છે, લાય હું રસ્તો તને કાઢી આપું, હું તને મદદ કરું. અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા આવ્યા હોય સુખી થઈને જાય, રડતા આવ્યા હોય હસતા થઈને ગયા હોય, આવું બનેલું છે. એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો છે કે તમને વાંધો ના હોય તો નથી આનાથી બીજેપીને ફરક પડવાનો, નથી કોંગ્રેસ કે આપણે, બાપુને તમારે ફરક પડવાનો છે. તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો, આ ભાલો જીતશે તો ભલાની અણી ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકારને વાગશે. તમે ત્યાં સીધા ભાલો લઈને જ જવાના, તમે ભાજપનું કૂતરું બી મારી શકવાના નથી. પણ બટન દબાઈને ભાજપને જો આ માર પાડશો તો આ ભાલાની અડી ત્યાં સીએમની ખુરશી નીચે થશે. અને બીજેપી પછી સારું કરે તો વેલ એન્ડ ગુડ, ન કરે તો 27 ક્યાં દૂર છે. ચોથો પક્ષ વીએમએ ઉભો કર્યો એવો પહેલો પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી હતી. એ વખત ક્યાં હતી ભારતીય જનતા પાર્ટી? આવી સત્તા ઉપર. જ્યાં કોંગ્રેસમાં 17માં તો બહુમતીને નથી પહોંચી ગઈ પાર્ટી, સરકાર એમને બનાવી નહોતી, સરકારી દાનત નહોતી બનાવવાની. આપણી પાર્ટીમાં તો હું પડવા માંગતો નથી, પણ કોંગ્રેસની આ 17માં સરકાર હોત નહોતી બનાવી. અને માટે થઈને પબ્લિક ત્રાહિમામ પોકારી દેશે. આટલો બધો ભ્રષ્ટ વહીવટ ને મતલબ વહીવટ જેવું કંઈ છે જ નહીં. દેટ ઇઝ નો ગવર્મેન્ટ એટ ઓલ. આ બધું કેમ હાલે છે કે સરકારનો કોઈ સરકાર જ નથી, પછી કાબુનો ક્યાં સવાલ છે? માટે થઈને સરકારને અણી લગાડવાનો સવાલ છે, કરંટ લગાડવાનો સવાલ. અને એ આ બે વિભાગવાળા મતદારો જો બીજેપીને કરંટ આપશે તો બીજેપીનું ભલું થશે ને. લોકો માટે લાગણી સરકારને વ્યક્ત લાવો, ભાઈ આપણે ધ્યાન રાખીએ, નહીતર 27માં ઘેર મોકલશે, ભલે ને. એટલા માટે વિધાનસભા તો હાઈકોર્ટમાં હોત તો ના હોત. મેં જ નથી કીધું તમે પછી ખેંચી લ્યો, જેને ખેંચી લીધી. આ ઇલેક્શન હું નથી લાવ્યો, કડીનું ઇલેક્શન ધારાસભ્ય ગુજરી ગયો સિટિંગ વોર્ડ. બાય ઇલેક્શન આવ્યા છે. તમે પોલિટિકલ પાર્ટી હલવો છો, અને જે બાય ઇલેક્શન હોય તો તમે 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 એક વખત આમાં પડ્યા જ છો. બાવા બન્યા તો હિન્દી બોલના પડેગા. પાર્ટી લઈને તમે ચાલ્યા હોય તો તમારે આ પ્રમાણે ઉમેદવારો જરૂર પડતા ઉભા રાખવા પડે. પણ મારા ઉમેદવારનું ધોરણ હાઈ છે. તેલ ચોપડેલો ઉમેદવાર નહીં, ચીટર નહીં, બદમાશ નહીં, પ્રજાના માટે વફાદાર રહે અને પાર્ટી માટે વફાદાર રહે એવા ઉમેદવાર. પૈસા નહીં હોય તો હાલશે, પ્રેમ, લાગણી, હ્યુમન ટચ, એના આધારે પબ્લિકમાં જવાનું છે. લોકલ વિસાવદરમાંથી જશે, લોકલ વિસાવદરમાંથી જશે, બહારના હશે. વિશે ઇકો છે માની લ્યો. હવે ઇકો હું આજે કહું કે આ તો બાય ઇલેક્શન, ભાજપની સરકારને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. પણ તમારે ઇકો હોય કે વગર ઇકો હોય, બાપુના હાથમાં કોઈ પણ પ્રશ્ન આવે 1 મિનિટમાં એનો ફેસલો ત્યાં ત્યાં હોમવર્ક કરેલું છે, સોફ્ટવેર ભરેલું છે. આપણે ઇકો શું એ મને ખબર છે, દૂર કેમ કરાય એ મને ખબર છે. જે કઈ લગભગ લાલ લીટી જે કહેવાય ઇલેક્ટ્રિક કનેક્શન ન આપે ટ્યુબવેલ માટે, તો લાલ લીટી શું કહેવાય એ મને ખબર, કેમ કાઢવી એ આપણને ખબર. ભૂતકાળમાં લાલ લીટી કાઢીને લોકોને ટ્યુબવેલના કનેક્શન આપ્યા છે.